નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડા પંથકમાં કથિત રીતે મોટા ગજાના રાજકીય નેતા દ્વારા એક આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરાયું હોવાની ગંભીર વાતો સોશિયલ મીડિયા ઉપર ચારેકોર ફરી રહી છે, જેને પ્રતાપે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અત્રે નોંધનીય છે કે આદિવાસી પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચાલુ થઈ ગયો છે, જેમાં એક રાજકીય પક્ષના નેતા સામે ચારિત્ર વિષયક આક્ષેપો થતા હડકંપ મચી જવા પામ્યો છે. અને એમાં પણ પહાડી પોપટ માટે જગવિખ્યાત એવા ડુમખલ ગામને આ વિવાદમાં ગથડવામાં આવી રહ્યું છે, જે સામે ગ્રામજનોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. જો કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આ આદિવાસી પટ્ટી ઉપર વર્ચસ્વની લડાઈ વધુ આક્રમક બની છે, ત્યારે ડેડિયાપાડા પંથક ઉપર તમામ રાજકીય પક્ષોની બાજ નજર આ ઘટના ઉપર પણ મંડાયેલી છે. ખુદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ પોતાના ફેસબુક આઈડી ઉપર આદિવાસી નેતાની આ કથિત લીલા વિશે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે આ પ્રકારની ચાલચલગતને પ્રતાપે સમગ્ર આદિવાસી પંથક અને તેની પરંપરાનું પણ અપમાન થઈ રહ્યું છે. ત્યારે આદિવાસી યુવતી સાથે બનેલી ઘટનાને વધુ ઉછાળવાનું બંધ કરવું જોઈએ. જો કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચેલા ડુમખલના ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી નેતાની કારકિર્દીને પૂરી કરી નાખવા માટેનું આ ષડયંત્ર છે, અને જો કોઈ પુરાવા લઈને એમની પાસે આવે તો આ ઘટના બની છે કે કેમ એ અંગેની પણ જાણકારી મળી શકે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ સોશિયલ મીડિયામાં ફરે છે કે ડુમખલ ગામમાં આવું છે તેવું છે. આ લોકો 3-4 જણ છે, એ લોકો ખોટી રીતે અમારા ગામનું નામ લખીને અમને બદનામ કરવા માંગે છે. એમાં આ પોસ્ટ દ્વારા એ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં આ અમારી મા બેન દીકરીઓને બદનામ કરવાના એ લોકોએ ષડયંત્ર કરેલું છે. એના ભાગરૂપે અમે બધા ગ્રામજનો અહીંયા અરજી કરવા આવેલા છે. શું જવાબ આપ્યો સાહેબ પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનથી જવાબ આપ્યો છે કે અઠવાડિયામાં આપણે એનું નિરાકરણ લાવી આપીશું. જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિતી લઈને અહીંયા આવી જાય. જો તમારે પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે. જો તમે ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું. એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે આખા વિસ્તારના લોકોને, આખા ડેડિયાપાડા, ચીગદા અને શાકબારાના આખા આદિવાસી સમાજને આપણે અહીંયા ભેગો કરીશું અમે, અને એ લોકોને અહીંયા વરઘોડા નીકળશે. એ સરકારને બી મારે એ જ માંગ છે કે સરકાર જે નારી સુરક્ષાની વાત કરે છે એમને મારે અહીંથી આ પોલિટિશિયનમાંથી વિનંતી છે કે આવા નરાધમોને અહીંયા પકડી લાવો. ખોટી રીતે અમારી મા બહેનો પર આક્ષેપો કરે છે એમને અહીંયા પોલીસ પકડી લાવવી જોઈએ. અને જેવી રીતે સુરતમાં અને મોટી મોટી સિટીમાં વરઘોડા નીકળે છે એવી રીતે ડેડિયાપાડામાં પણ આ નરાધમોનો વરઘોડા નીકળવા જોઈએ, એ અમારી માંગ છે. મોટી સંખ્યામાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા ગ્રામજનોએ આખી ઘટનાને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવા બદલ વસાવા અનિરુદ્ધ પારસિંગ, વસાવા માનસિંગ મોતી, વસાવા નિમજી ખીમા, ભરૂચના રાજેશ વસાવા, ડેડિયાપાડાના આનંદ વસાવા, વોઇસ ઓફ ટ્રાઇબલ ફેસબુક આઈડી, રાજપીપળાના વિપુલ માછી અને અજાણ્યા ઈસમો એવા અન્ય 5 શખ્સો સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતા ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ આ સમગ્ર ઘટના અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જે નેતાની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે એ નેતા કેમ ચૂપ છે. અમારું લક્ષ્ય એ છે કે આ ડેડિયાપાડા અંદરની આવે, જ્યારે આ ડુમખલ વિસ્તારનો તમે જેવી રીતે બધા આવેદનપત્રો દ્વારા આ બધી વાત અને મારી પર આક્ષેપ કર્યા છે, તો હું એ જ કહું છું, મારે આ બાબતમાં હું ક્યારે પણ વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓમાં પડતો નથી. પણ જ્યારે તમે મારું નામ લીધું છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ અમારા ડુમખલ વિસ્તારને બદનામ કરે છે, તો એ ડુમખલ વિસ્તારના તમામ લોકો જાણે છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ આપણા વિસ્તાર માટે, જનજાગૃતિ માટે શું કામ કર્યું છે. માત્ર કેટલાક વિશેષ પાર્ટીના લોકો આવીને આવી વાત કરે અને અમને બદનામ કરવાની કોશિશ કરે તો એ અમે સમજીએ છીએ, કારણ કે લોકોને લડતા બોલતા અમે કર્યા છે. અને આજે તમે લડો છો, બોલો છો, અમને ખુશી છે, પરંતુ ખોટી રીતે આક્ષેપબાજી તમે કરો એ
કદાચ આ માન્યમાં નહીં આવે ને આ સ્વીકાર્ય પણ નથી. અને આપણે તો એ જ વસ્તુ કહીએ કે આજે આપણો સમાજ જેને પણ નેતા બનાવે છે અને જેના પર આક્ષેપ થઈ રહ્યા છે, બરાબર, એ વ્યક્તિ, એ નેતાએ નિવેદન આપી દેવું જોઈએ. આમ તો દરેક બાબતમાં આપણા ડેડિયાપાડાના આપણા મોટા નેતા દરેક બાબતમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે, દરેક બાબતમાં પોતાનું નિવેદન આપી દે છે. તો જ્યારે આખા સોશિયલ મીડિયામાં આજે 1-2 લોકોને ખબર નથી પડી, આજે તમે આવેદનપત્ર આપ્યું તો ગુજરાતના તમામ કરોડો લોકોને પણ ખબર પડી છે કે ડેડિયાપાડા વિસ્તારમાં આવી કંઈક ઘટનાઓ બની છે અને આવું સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈને એ વાત ચાલી રહી છે. તો જે નેતાને પર આ આક્ષેપ લાગી રહ્યા છે તો સોશિયલ મીડિયા થકી એ નેતાનું નામ પણ ઉજાગર થયું છે. તો પછી એ નેતાની હવે વિશેષ જવાબદારી બને છે. આ સમાજ ત્યારે તમને ખભા પર બેસાડીને નાચે છે અને જ્યારે જ તમારા પર આવા આક્ષેપ લાગે છે તો તમારે લોકોને જવાબ આપી દેવો જોઈએ. રાજપીપળાથી દીપક જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.